હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ ટુ ક્લાસ. મિત્રો આજે આપણે ધોરણ 7ની પ્રોજેક્ટ એક્ટિવિટી બુકનું સોલ્યુશન જોવાનું છે, જેમાં પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર 27 ખાસ દિવસો જોવાના છે. અને તમને જાન્યુઆરીથી ડિસેમ્બર સુધીના જે છે એ મંથ આપેલા છે કેલેન્ડરમાંથી. દર મહિનાના ઓછામાં ઓછા 3 દિવસો શોધવાના છે કે જેની ઉજવણી વિશ્વ કક્ષાએ થતી હોય. આવા આંતરરાષ્ટ્રીય વિશેષ દિવસોની માહિતી કોષ્ટકમાં ભરવાની છે. આ માહિતી તમે સંદર્ભ પુસ્તક કે ઇન્ટરનેટનો મુદ્દો પણ લઈ શકો છો. સૌથી પહેલાં મિત્રો આપણે જાન્યુઆરી જોઈ લઈએ. 12 જાન્યુઆરી રાષ્ટ્રીય યુવા દિવસ છે, જે સ્વામી વિવેકાનંદના વિચારોથી દિવસે હું વાંચીશ. મિત્રો અહીંયા તમારે તારીખ માસની સામે તારીખ લખવાની છે કે કઈ તારીખે કયા માસની કઈ તારીખે કયો વિશેષ દિવસ આવે છે તેનું નામ લખવાનું છે. અને આ દિનની ઉજવણીમાં તમે શું કરશો તે તમારે લખવાનું છે. ત્યાર પછી 24 જાન્યુઆરીએ આંતરરાષ્ટ્રીય શિક્ષણ દિન છે. જરૂરિયાતમંદ બાળકોને ભણાવવામાં મદદ કરીશ. 30 જાન્યુઆરીએ શહીદ દિવસ છે. ગાંધીજીને પુષ્પાંજલિ આપીશ. 2 મિનિટનું મૌન પાડીને અહિંસાના માર્ગે ચાલવાના શપથ લઈશ. ત્યાર પછી 21 ફેબ્રુઆરી જોઈ લઈએ મિત્રો. 21 ફેબ્રુઆરી આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ છે. તે દિવસે હું ગુજરાતી સાહિત્ય વિશે ચર્ચા કરીશ અને શાળામાં તેની ઉજવણી કરીશ. ત્યાર પછી 28 મે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ છે. નવા પ્રયોગો કરીશ અને વિજ્ઞાનીઓના જીવન અને વિજ્ઞાનીઓએ કરેલી શોધો વિશે જાણીશ. ત્યાર પછી મિત્રો માર્ચ જોઈ લઈએ સામેના પેજ પર. 8મી માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે. તે દિવસે મહિલાઓને મારા ઘરની મહિલાઓને પણ સન્માન આપીશ. 22 માર્ચ વિશ્વ જળ દિવસ. પાણીના બચાવની પ્રતિજ્ઞા લઈશ. ત્યાર પછી એપ્રિલ જોઈ લઈએ. 7 એપ્રિલ વિશ્વ આરોગ્ય દિવસ છે. તે દિવસે કસરત અને પૌષ્ટિક આહાર વિશે જાણીશ. ત્યાર પછી 22 એપ્રિલ વિશ્વ પૃથ્વી દિવસ છે. તે દિવસે હું વૃક્ષો વાવીશ અને પ્લાસ્ટિકનો ઉપયોગ કરવાનો બંધ કરી દઈશ. બાકી પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળીશ. ત્યાર પછી 1 મે ગુજરાત રાજ્યનો સ્થાપના દિવસ છે. ગુજરાતના ગૌરવશાળી ઇતિહાસ વિશે વાંચીશ. ત્યાર પછી મિત્રો જૂન આપેલું છે. 5મી જૂન વિશ્વ પર્યાવરણ દિવસ છે. તે દિવસે હું વૃક્ષારોપણ કરીશ. 21મી જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે. તે દિવસે યોગ અને પ્રાણાયામ કરીશ. ત્યાર પછી 11 જુલાઈ વિશ્વ જનસંખ્યા દિવસ છે. તે દિવસે હું વસ્તી વધારાની અસરો વિશે ચર્ચા કરીશ. ત્યાર પછી છે 15મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિન. શાળામાં ધ્વજવંદન કરીશ અને શહીદોને યાદ કરીશ. ત્યાર પછી આપેલો છે મંથ સપ્ટેમ્બર. 5મી સપ્ટેમ્બર શિક્ષક દિવસ છે. મનપસંદ શિક્ષક બનીને વર્ગના મિત્રોને ભણાવીશ. ત્યાર પછી છે 14 સપ્ટેમ્બર હિન્દી દિવસ. હિન્દી ભાષામાં વાર્તા વાંચીશ, કવિતાઓ ગાઈશ. ઓક્ટોબર 2 ઓક્ટોબર છે તો ગાંધી જયંતિ છે. ગાંધીજીના વિચારો જાણીશ, સ્વચ્છતા અભિયાનમાં જોડાઈશ અને અહિંસાના માર્ગે ચાલવાનો પ્રયત્ન કરીશ. નવેમ્બર 14 નવેમ્બર બાળ દિન છે. વિવિધ રમતો રમીશ અને બાળકોના અધિકારો વિશે જાણીશ. ત્યાર પછી ડિસેમ્બર આપેલું છે મિત્રો. 22 ડિસેમ્બર રાષ્ટ્રીય ગણિત દિવસ છે. ગણિતના કોયડા ઉકેલીશ અને ગણિત શાસ્ત્રી રામાનુજન વિશે જાણીશ. મિત્રો અહીંયા પ્રવૃત્તિ પૂર્ણ થાય છે. હવે ફરી મળીશું નવા વિડીયોમાં. ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ.